રોટી સમોસા ક્રિસ્પી હોવાની સાથે બટેટાના ચટપટા મસાલા સાથે સ્વાદમાં એટલા જબરજસ્ત લાગે છે કે તેને ખાટી મીઠી ચટણી સાથે ખાવાની મજા આવી જાય છે. તો આ સમોસાને પટ્ટી સમોસા પણ કહેવામાં આવે છે. પણ પટ્ટી બનાવવાની ઝંઝટ વગર સમોસાને આજે આપણે એકદમ નવી રીતે બનાવશું, જેનાથી તે બનાવવામાં એકદમ સહેલા થઈ જશે અને કોઈ પણ તેને પહેલી જ વારમાં પરફેક્ટ તૈયાર કરી શકશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. ક્રિસ્પી સમોસા માટે રોટલી બનાવવા મેં ઘઉંનો લોટ લીધેલો છે. તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે મેં 1 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તો મેં બંને લોટ સરખા પ્રમાણમાં લીધેલા છે. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 2 મોટી ચમચી જેટલું તેલનું મોણ એડ કરી દઈએ. અને હવે તેલને લોટના દરેક કણમાં મિક્સ કરી લઈએ. તો સમોસાની રોટલી બનાવતી વખતે ઘઉંના લોટ સાથે થોડો મેંદાનો લોટ એડ કરવાથી સમોસાનું બહારનું લેયર એકદમ ક્રિસ્પી અને કુરકુરું તૈયાર થાય છે. તો તેલનું મોણ લોટમાં મિક્સ થઈ ગયું છે. હવે પાણી એડ કરતા જઈને રોટલી માટેનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી લઈએ. તો આપણે રોટલીને પતલી તૈયાર કરવાની છે. લોટને આપણે મીડિયમ સોફ્ટ બાંધશું તો જ આપણે રોટલીને સહેલાઈથી વણી શકશું. તો મેં લોટને બાંધી લીધેલો છે અને તે આ રીતનો મીડિયમ સોફ્ટ છે. આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડા વધારે પાણીની જરૂર પડેલી છે. તો હવે તૈયાર થયેલા લોટ ઉપર થોડું તેલ એડ કરીને લોટને એકદમ સારી રીતે મસળી લઈએ. તો લોટને મસળવાથી તેમાં એક સ્ટ્રેચીનેસ આવે છે, જેનાથી સમોસાના બહારના લેયર માટે આપણે પતલી રોટલી તૈયાર કરી શકીએ છીએ. તો મેં લોટને મસળીને આ રીતનો સ્મૂથ કરી લીધેલો છે. હવે તેને ઢાંકીને ફક્ત 10 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. હવે સમોસાનો મસાલો બનાવવા મેં વજનમાં 500 ગ્રામ અને 4 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે. હવે તેને મેશ કરી લઈએ. તો મસાલો બનાવતી વખતે બાફેલા બટેટાને આપણે સારી રીતે ઠંડા કરી લેવાના છે, જેથી તેમાં જરા પણ પાણીનો ભાગ ન રહે. તો મેં બટેટાને સારી રીતે મેશ કરી લીધેલા છે. હવે સમોસાના મસાલા માટે વઘાર કરવા વઘારિયામાં 2 મોટી ચમચી તેલ એડ કરી દઈએ. ગરમ તેલમાં 1 પિંચ જેટલી હિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી જેટલી લીલી વરિયાળી, 1 ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સૂકા લીલા ધાણા લીધેલા છે. સાથે તીખાશ માટે 3 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા, 1 ચમચી જેટલી આદુની પેસ્ટ અને થોડા લીમડાના પાન એડ કરીને વઘારને સારી રીતે સાતરી લઈએ. અને હવે વઘારમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો હળદર પાવડર મિક્સ થઈને આપણો વઘાર તૈયાર થઈ ગયો છે. હવે તેને મેશ કરેલા બટેટામાં એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને મસાલાને ચટપટો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ ચાટ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો સમોસાનો મસાલો બનાવતી વખતે મસાલો થોડો તીખો અને ચટપટો હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો એકદમ ટેસ્ટી મસાલો તૈયાર થઈ ગયો છે. અને હવે રોટલીના લોટને જોઈએ તો તે સારી રીતે સેટ થઈ ગયો છે. તેમાંથી થોડો લોટ હાથમાં લઈને લુઓ તૈયાર કરી લઈએ. તેને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ. અને હવે તેને પૂરીની સાઈઝમાં વણી લઈએ. હવે આપણે એક સાથે 2 રોટલી વણવાની છે. તો વણેલી રોટલી ઉપર થોડું તેલ લગાવી દઈએ અને ઉપર કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ, જેથી એક સાથે 2 રોટલી વણેલી છે તે એકબીજાથી છૂટી થઈ જાય. હવે મેં અહીંયા બીજી રોટલીને પૂરીની સાઈઝમાં વણી લીધેલી છે. તેને પહેલી રોટલી ઉપર રાખી દઈએ અને બંને રોટલીને એક સાથે વણી લઈએ. તો આ રીતના રોટલી એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો મેં રોટલીને વણી લીધેલી છે અને તેની થિકનેસ મેં આ રીતની પતલી રાખેલી છે. હવે આ રીતના બધી જ રોટલીને વણી લઈએ. હવે ગરમ તવા ઉપર રોટલીને શેકવા માટે રાખી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ પર તેને થોડી શેકી લઈએ. તો આપણે રોટલીને કાચી પાકી જ શેકવાની છે. તો રોટલી બંને બાજુથી થોડી શેકાઈ ગઈ છે. હવે તેને અલગ કરી લઈએ અને હવે રોટલીને પ્લેટમાં લઈ લઈએ. હવે શેકાયેલી રોટલી ગરમ હોય ત્યારે જ તેને આ રીતના કોટનના કપડામાં રાખી દઈએ અને રોટલીને કોટનના કપડાથી રેપ કરી દઈએ. હવે આ રીતના ડબ્બા કે કેસરોલમાં તેને રાખી દઈએ, જેથી રોટલી સોફ્ટ રહે. તો રોટી સમોસા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તૈયાર થયેલી રોટીને જ્યારે ગરમા ગરમ હોય ત્યારે જ આપણે તેને કોટનના કપડામાં રેપ કરી દેવાની છે. કોટનના કપડામાં રોટીને રાખવાથી રોટી એકદમ સોફ્ટ તૈયાર થશે. અહીંયા જો રોટીને તમે ખુલ્લી રાખી દેશો તો રોટી ડ્રાય થઈ જશે અને સમોસા વાળતી વખતે રોટલી ફાટી જશે. કોટનના કપડામાં રાખવાથી રોટી એકદમ સોફ્ટ રહેશે અને સમોસા એકદમ પરફેક્ટ તૈયાર થશે. હવે સમોસાને વાળવા માટે કોટનના કપડામાંથી એક રોટલીને લઈ લઈએ, જ્યારે બીજી રોટલીને આપણે કપડામાં જ રાખવાની છે. હવે રોટલીને કટરની મદદથી 4 ભાગમાં કટ કરી લઈએ.
હવે તેને સાઈડમાં રાખી દઈએ. હવે સમોસાને સીલ કરવા માટે આપણે ફેવિકોલ એટલે કે એક સ્લરી બનાવવાની છે. તો મેં 2 મોટી ચમચી જેટલો મેંદો લીધેલો છે. તેમાં થોડું પાણી એડ કરીને તેને મિક્સ કરી લઈએ. તો અહીં આપણે પેસ્ટને થોડી જાડી રાખવાની છે, પતલી નથી તૈયાર કરવાની. તો પાણી એડ કરીને મેં આ રીતની થીક સ્લરી તૈયાર કરી લીધેલી છે. હવે તેને પણ સાઈડમાં રાખી દઈએ અને સમોસા વાળવા માટે કટ કરેલા પીસમાંથી એક પીસને લઈ લઈએ. હવે જે ઉપરનો આ રીતનો રાઉન્ડ શેપ છે ત્યાં મેંદાની સ્લરીને લગાવી દઈએ. હવે એક ભાગને એક બાજુથી ઉપાડી લઈએ અને તેની સાઈડ્સમાં સ્લરીને લગાવી દઈએ. બીજા ભાગને તેની ઉપર રાખીને સમોસાનો કોન તૈયાર કરી લઈએ. હવે તેને હાથમાં લઈ લઈએ અને વચ્ચે મસાલાને ભરી દઈએ. તો રોટલીને વાળીને જે આપણે કોન તૈયાર કરેલો છે તેમાં મસાલો એકદમ સારી રીતે ભરાઈ જાય છે. હવે તેના એક ભાગને આ રીતના વાળી દઈએ જેથી મસાલો સારી રીતે સીલ થઈ જાય. ઉપરના ત્રિકોણ ભાગ ઉપર ફરી પાછી મેંદાની સ્લરી લગાવી દઈએ અને હવે તેને ફોલ્ડ કરીને સમોસાને સીલ કરી લઈએ. તો સીલ કરતી વખતે આપણે કિનારીને એકદમ સારી રીતે ભેગી કરી લેવાની છે. તો સમોસાને મેં સારી રીતે સીલ કરી લીધેલું છે. તો તમને બીજું સમોસું કરીને બતાવું તો કટ કરેલા રોટલીના એક ભાગને લઈ લઈએ. રાઉન્ડ શેપ ઉપર થોડી મેંદાની સ્લરી લગાવી દઈએ. હવે એક બાજુને ઉપાડીને થોડી ફોલ્ડ કરી લઈએ અને તેની ઉપર મેંદાની સ્લરી લગાવી દઈએ. બીજા ભાગને પહેલા ભાગ ઉપર રાખી દઈએ અને બંને ભાગને એકબીજાથી ભેગા કરી દઈએ અને સમોસાનો આ રીતના કોન તૈયાર કરી લઈએ. હવે તેમાં થોડો મસાલો ભરી દઈએ અને એક ભાગને આ રીતના અંદરની બાજુએ ફોલ્ડ કરી દઈએ જેથી મસાલો સીલ થઈ જાય. હવે ત્રિકોણ ભાગ ઉપર મેંદાની સ્લરી લગાવી દઈએ અને સમોસાને સીલ કરી લઈએ. તો સમોસાને વાળતી વખતે આપણે કિનારીને એકબીજા સાથે ભેગી કરી લેવાની છે. તો સમોસું એકદમ સારી રીતે સીલ થઈ ગયું છે. આ રીતના બધા જ સમોસાને તૈયાર કરી લઈએ. હવે મેં અહીંયા તેલને ગરમ કરી લીધેલું છે. ગરમ તેલમાં સમોસાને તળવા માટે એડ કરી દઈએ. તો મેં કઢાઈમાં સમાય તેટલા સમોસા એડ કરી દીધેલા છે. શરૂઆતમાં આપણે તેને પલટાની ઉતાળ નથી કરવાની. થોડી વાર પછી સમોસાને બંને બાજુ ફેરવતા જઈને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર તળી લઈએ. તો સમોસાને આપણે ક્રિસ્પી તૈયાર કરવાના છે એટલે આપણે તેને ધીમા ગેસ પર જ તળવાના છે જેથી એકદમ ક્રિસ્પી અને કુરકુરા તૈયાર થાય. તો સમોસાની એક બેચને તળતા લગભગ 10 મિનિટનો સમય થઈ ગયો છે અને તે એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તળાયેલા ગરમા ગરમ સમોસાને જારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા રોટી સમોસા તૈયાર થઈ ગયા છે જેને બનાવવા એકદમ સહેલા. ક્રિસ્પી હોવાની સાથે તે સ્વાદમાં એટલા ટેસ્ટી તૈયાર થયા છે કે તેને એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. રોટી સમોસા બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રોટીનો લોટ બાંધતી વખતે ઘઉંના લોટ સાથે થોડો મેંદાનો લોટ એડ કરવાથી રોટલીનું બહારનું લેયર ક્રિસ્પી તૈયાર થાય છે અને રોટલીને આપણે પતલી તૈયાર કરી શકીએ છીએ. સાથે તૈયાર થયેલી રોટીને આપણે ગરમા ગરમ હોય ત્યારે જ તેને કોઈ પણ કોટનના કપડામાં રાખીને રેપ કરી દેવાની છે જેનાથી આપણી રોટલી સોફ્ટ રહે અને સમોસા એકદમ ઇઝીલી વળી જાય. અને સમોસાને તળતી વખતે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ પર ક્રિસ્પી કરી લેવાના છે. રોટી સમોસાની આ રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.